મહેસાણા વિજાપુરમાં પાટીદાર યુવકની સગી દીકરી પત્નીએ હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો। મેડિકલ સ્ટોર સંચાલક પતિને રસ્તામાંથી હટાવવા પત્નીએ સગા ભાણેજને સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો। શું છે મામલો? વિજાપુરમાં ઘરકમકાસ અને શંકાવહેમના કારણે એક દીકરી પત્નીએ મળીને પતિની હત્યા કરવાની સોપારી આપી હતી। આ માતા પુત્રીએ મળીને પોતાના સગા ભાણેજને સોપારી આપીને પરિવારના આધારસ્તંભને કાર નીચે કચડી મારી નાખ્યા હતા। વિજાપુર પોલીસે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલીને પત્ની, પુત્રી અને ભાણેજ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી। વિજાપુરમાં રામમંદિર પાસે મેડિકલ સ્ટોર ચલાવતો યુવક પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક કારે આવીને ટક્કર મારી હતી, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જે બાદ કાર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો। શરૂઆતમાં આ એક સામાન્ય અકસ્માત લાગતો જય હિન્દ। વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 8/7/2026ના રોજ વાહન અકસ્માતનો ગુનો દાખલ થયેલ, જેમાં રાત્રિના 8 વાગ્યાના અરસામાં મરણ જનાર વિનોદભાઈ મણીલાલ પટેલ રહેવાસી આનંદપુરા તાલુકો વિજાપુર નાઓ પોતાનું મેડિકલ બંધ કરી પોતાના ઘરે આનંદપુરા ખાતે જતા હોય ત્યારે આનંદપુરા સર્કલ પાસે કોઈ અજાણી વાહન બ્રેઝા ગાડી નાઓએ ટક્કર મારી તેઓને સ્થળ મોત નિપજાવી ભાગી ગયેલ હોય, જે ગુનાના કામે અમો દ્વારા તથા વિજાપુર પોલીસ દ્વારા તપાસ કરતા તે ગુનો શંકાસ્પદ લાગતા અને સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સદર ગુનાના કામે મરણ જનાર વિનોદભાઈના પત્ની રીટાબેન તથા રીટાબેનની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતી હોય, જેથી તેઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરેલ અને તેમાં તેઓએ તેમના પતિ વિનોદભાઈ નાઓ તેઓને હેરાન પરેશાન કરતા હોય, જેથી આ કામે તેઓએ તેમના બહેનના દીકરા ભત્રીજા વિમલભાઈ પટેલ નાઓને વિશ્વાસમાં લઈ અને તેઓને આ કામે તેમની પત્ની સાથે તેમની દીકરી શ્રદ્ધાબેન સાથે ગુનાહિત કાવતરું રચી અને આ મરણ જનાર વિનોદભાઈ નાઓને બ્રેઝા ગાડીથી પાછળથી ટક્કર મારી અને મોત નિપજાવેલ હોય, જેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી વિમલકુમાર રોહિતભાઈ પટેલ તથા મરણ જનારની પત્ની રીટાબેન તથા તેઓની દીકરી શ્રદ્ધાબેન નાઓને અટક કરવામાં આવેલ છે અને આ કામે અત્યારે વિમલભાઈ રોહિતભાઈ નાઓ રિમાન્ડ હેઠળ વધુ તપાસ અર્થે છે તથા તેમના પત્ની રીટાબેન તથા શ્રદ્ધાબેન નાઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે અને હાલ સદર ગુનાની તપાસ ચાલુ છે।